મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડીના પણ બાળકો આવી ગયા છે। ચાલો જો બધા આવી ગયા ને, ચાલો તો અદબ વાર લ્યો બધાય। ચાલો પ્રાર્થના બોલશું। ચાલો તો આંખું બંધ કરી દો બધાય। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાत्। ઓમ શાંતિ શાંતિ। ચાલો આખું ખોલ નાખો, ખોલ નાખી। ચાલો બે હાથ ઉપર કરો, બધાના બે હાથ ઉપર હોવા જોઈએ, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ। ચાલો હવે આપણે આજનું ગુલાબ બનાવશું। તો આપણે હું પહેલા જોઈશ હો, મને તમે બધા મસ્ત તૈયાર થઈને આવો, પણ તો મારે જોવું પડે ને હંધાઈથી બેસ્ટ કોણ છે। બધાનો વારો આવશે, આપણે રોજ ગુલાબ જ બનાવવાનું હોય હો। રુતમભાઈ, જો રુતમભાઈ ઊભા થાવ। ચાલો જો રુતમભાઈ મસ્ત તૈયાર છે, આજે બહુ મસ્ત લાગો રુતમભાઈ, ચાંદલો વાંદલો કર્યો છે ને। તો ચાલો રુતમભાઈને 5 ગુલાબ આપો। 1 2 3 4 5। કેટલા ગુલાબ આપ્યા? ચાલો રુતમભાઈ હેઠા બેસી જાઓ। વેરી ગુડ હો, આવું જ મસ્ત તૈયાર થઈને આવવાનું। જો બધા માથામાં તેલ નાખવાનું, ચાંદલો પાવડર કરીને જવાનું હો, અને યુનિફોર્મ હોય અને યુનિફોર્મ પહેરીને આવવાના। અને આજ છે ને, જો હવે આ છોકરા મોટા છોકરા છે ને એ સ્કૂલે વયા ગયા છે, ત્યાં આંગણવાડી ભણતા હતા એ બાલવાટિકામાં વયા ગયા છે। એટલે હવે બધા નાના નાના છોકરાઓ છે, કેમ કે જેનું અહીંયા એડમિશન થયું હોય એ છોકરા હોય, જો આ બધા છોકરા નાનકા નાનકા છે ને એ બધાનું એડમિશન થયું છે। જો આ બધા નાનકા નાનકા છોકરા છે એ બધા જો ખુશા, આ વૈશાલી બેન છે, પછી જો અહીંયા ધર્મેશભાઈ છે, આ બધા નવા નવા છોકરા છે, આ છોકરાઓ બધાય। તો જો ઓલા બધા મોટા છોકરાઓ હતા એ બધા બાલવાટિકામાં વયા ગયા છે, અને હવે નવા નવા આવતા જઈશે। અને હવે ફરીથી પાછું જો આપણે એ બધું શીખવાડવાનું છે બાળકોને। થોડા ઘણું જે જૂના છે ને આવડતું હોય છે, નવા હોય ને બધાને એક્ટિવ કરવા પડશે। તો એ પ્રમાણે આપણે કરશું બાળકોને, થોડાક ઘણા નવા હોય એટલે થોડા ઘણા ઓલું હોય। તો ચાલો હવે જો આપણે બાળકો માટે મસ્ત છે નાસ્તો બનાવવાનો છે। આજ કયો વાર છે કોને ખબર છે? કયો વાર છે? હે ગુરુવાર કોણ બોલ્યું? હા ગુરુવાર। વિશ્વ તું હોત બોલ્યો ને, તમે બે બોલ્યા ને। આજ ગુરુવાર છે, જો તાળીઓ પાડો છે ને યાદ રહ્યું કે આજ ગુરુવાર છે। વેરી ગુડ, આજ ગુરુવાર છે તો જો બાળકો માટે મસ્ત આપણે ઢોકળા બનાવવાના છે, ચણા બનાવવાના છે અને પુલાવ બનાવવાનો છે। તો ચાલો એ ઢોકળાની તૈયારી કરી નાખીએ। પહેલાં તો ચણા બાફવા મૂકી દેજો, અહીંયા મસ્ત આપણે ચણા પલાળીને કમ્પ્લીટ રાખ્યા છે, એટલે ચણા બાફવા મૂકી દઈને ઢોકળા બનાવી નાખીએ। જો આજ છે ગુરુવાર, તો લીલી ભાજીને વગેરે મુઠિયા છે, પુલાવ છે, ચણા છે। તો ચાલો બાળકો માટે નાસ્તાની તૈયારી કરી નાખીએ। તો જો અહીંયા આપણે છે ને ઢોકળા બાફીને અને કટ કરી લીધા છે, ને અહીંયા જો મસ્ત તેલ અને રાઈ મેથી નાખી દીધી છે। તો ચાલો તેલ આવી જાય પછી બાળકો માટે મસ્ત સવારનો નાસ્તો ઢોકળા છે, તો ઢોકળા વઘારી નાખીએ। તો જો અહીંયા મસ્ત ઢોકળા આપણે વઘારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે, અને બાળકો પણ બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે। ચાલો માથા ઉપર બેસી ગયા ને, તો ચાલો બધા માથા ઉપર હાથ, અને જો અહીંયા ડીશ ઉપર કમ્પ્લીટ કરી લીધી છે। તો ચાલો બાળકોને ઢોકળા છે તો નાસ્તો તો ઢોકળા આપી દઈએ। ચાલો તો જો બધા બાળકોને સવારનો નાસ્તો આપી દીધો છે, ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે। જોતું હોય તો આવજો લેવા હો, ઢોકળા આપી। ચાલો ખાવા માંડો, ચાલો બધા નાસ્તો ફિનિશ કરો હાલો હો। તો જો અહીંયા 3 છોકરા આપણે ઊભા કરી દીધા છે, રુતમભાઈ છે, ધાર્મિકભાઈ છે અને દીક્ષિતાબેન, સોરી રિયાન્સીબેન અને ધાર્મિકભાઈ અને રુતમભાઈ છે ને બારીમાં બબલી બેટરીનું અભિનય કરશે। તો ચાલો રેડી બધાય? ચાલો હું છે ને તમને ગૌરાવીશ ને તમારે અભિનય સાથે ગાવાનું છે, બરોબર છે? રેડી? બારીમાં બબલી બેઠી તી, બારીમાં બબલી બેઠી તી, હસતી કેળું ખાતી તી, હસતી કેળું ખાતી તી, છાપરે વાંદરો બેઠો તો, છાપરે વાંદરો બેઠો તો, બેઠો બેઠો જોતો તો,
બેઠો બેઠો જોતો તો વાંદરાભાઈ તો કૂદી પડ્યા લઈ કેળું ને ભાગી ગયા લઈ કેળું ને ભાગી ગયા બબલી બેન તો રડવા માંડ્યા બબલી બેન તો રડવા માંડ્યા દડો લીધો છૂટો ફેંકો લાકડી લીધી છુટ્ટી ફેંકી વાંદરાભાઈ તો ડરી ગયા વાંદરાભાઈ તો ડરી ગયા ફેંકી કેરું ભાગી ગયા ફેંકી કેરું ભાગી ગયા બબલી બેન તો રાજી રાજી થયા બબલી બેન તો રાજી રાજી થયા વેરી ગુડ ચાલો તાલીઓ પાડો મસ્ત અભિનય ચાલો બેસી જાઓ બધાય ચાલો ઋતમભાઈ બેસી જાઓ ચાલો બધાય તાલીઓ પાડ દો ફૂલ બનાવી દો મજા આવી બધાયને મસ્ત આપણે ચણા વખાણ કમ્પ્લીટ કરી લીધા છે ને અહીંયા મસ્ત આપણે પુલાવ રેડી કરી લીધું છે બપોરનો નાસ્તો ચણા અને પુલાવ છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દે બપોરનો ટાઈમ થઈ ગયો ચાલો બધાય માથા ઉપર હાથ રાખો બધાયને માથા ઉપર હાથ નાસ્તો ખાવા ને તો માથા ઉપર હાથ રાખો બધાય જો બપોરનો નાસ્તો ચણા અને પુલાવ છે તો બાળકોને બધાયને ચણા અને પુલાવ આપી દીધા ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે જો ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલશો નહીં તમને મારો બ્લોગ કેવા લાગે છે એ કોમેન્ટમાં જણાવજો ચાલો મળશો કાલે એક નવા બ્લોગ સાથે છે મહાદેવ